ધર્મજની અંદર પૈત્રાન સ્વામી કૃપાન સ્વામી સંત મંડળ ગયેલું, કથા વાર્તા કરે. ભગવાનની કથામાં કોણ આવે? ટૂંકી ટૂંકીને સમજાય લાવે, રસ પડે બીજ દાડ આવે, નહીં તો ના આવે. કે મારે કામ છે છટકે હોય, બીજાને બોલાવે, એમ કરી 5-25 માણસ ભેગા કરે. આજે કથા વાર્તા કરે. ગામની ભાગોળ એક બાવો આવેલો, એ ત્યાં બધાય જામે, દૂધપાક ને માલપુડા ને બધી આખું ગામ. એટલે કોકે કહ્યું સ્વામી ને કે સ્વામી એક બાવો ભાગોળે આવ્યો છે અને તઈ તો અટાડે ઠઠ માણસ જામે છે ને આવું ચાલે છે. બાવો શું કથા કે ના, બાવો એટલું જ કે છે. કોઈ કે ભાઈ મારા તમારી ઉંમર કેટલી છે? કે જાનકીજી કી જાન મેં થા, સીતાજીના લગ્ન કર્યા ને હું હતો, હવે ગણો તમારે જેટલા વર્ષ ગણો. આટલું જ બોલે છે અને લોકારું તૂટી પડ્યું. ઓહો, તો બહુ જૂના. હે સ્વામી કે હા. સ્વામી પછી એ દિશામાં સવારમાં સ્નાન કરવા ગયા. આપણે એ દિશામાં જઈએ. બહાર જવાનું હતું, કુએ હોય કંઈક તળાવ હોય તે એ બાજુ ગયા. સવારમાં વહેલા બહુ ભક્તાણીઓ હોય ને બહુ વહેલી જાગે, બહુ ભગત હોય એ વહેલા જાગે. 5ની આરતી, 7ની આરતી, 6ની આરતી, 4ની આરતી, એવું બધું. કેટલાક વળી ત્યાંય પડ્યા રહે. એટલે માણસ તો હતું, ઘણું બધું માણસ હતું. વહેલા નાવા ગયા તોય નહીં. આવીને વળતા સ્વામી સભામાં ગયા. મહારાજને જય રામજી કી કહીને બેઠા. પછી બરાબર માહોલ જામ્યો. એટલે સ્વામી કહે છે આપકી ઉંમર કિતની થી, કિતની હૈ? તો કે જાનકી જી કી જાન મેં થા. સ્વામી કે હું પીરસવામાં હતો, તમે નતા તે દાડે. ઓ તારો જા એલા મારા, તો ભારો ભાંડો ફૂટ્યો. પીરસવામાં હો એ બધાના મોઢા જોવે. હું પીરસતો તો તે વખતે મેં તમને જોયા નથી મહારાજ. લોકો કે ઓહો આ તો એનાથી મોટા. એ ઓલાને પડ્યો મૂકે નાહી બધો. ઓલો નાહી ગયો વહેલો, હવે લાડવાન માળવાન બધું પડ્યું નાહી લા. સ્વામી કે ભાઈ કૂતરાને નાખી દો, અમારે નહીં જોતા લાડવા. આ જગતમાં આવું ચાલે. એટલે કેટલાય કે હો ઉપર જતો રહ્યો, અમે સારું જતા રહ્યા, એમાં શું વાંધો? બહાર થાય તો અમને શું વાંધો? એમ થાય, જીવે. ભગવાનની ભક્તિ કેટલી જીવનમાં થઈ એ જીવન, બાકી બધા જીવે. 4,000 વર્ષના ઝાડવા અમેરિકામાં બોર્ડ માર્યા. અમે ગયા જોઈએ 4,000 વર્ષનું ઝાડ. 4-5 જણા બાથમાં લો ને એટલો વિશાળ ઘેરાવ હોય પાછો, એવો ઊંચું એટલું, પણ એના બોર્ડ એવા માર્યા 4,000 વર્ષ પહેલાના. રે બહુ પાપિસ્ટ આત્મા હોય તો એને ઊંધે માથે જ રહેવાનું, માથું નીચે ને પગ ઉપર, આંગળા ને બાંગળા કોઈ કાપે ને તોડે ને બધું. કારણ કે એ તો ઝાડની યોની એટલે બહુ ખરાબ યોની. કહેવાનું શું છે કે શ્રીજી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે મુમુક્ષ જીવો જોયા કે અહીંયા મુમુક્ષ જીવો છે. એટલે મહારાજે પછી કાયમને માટે રહેવાનું નક્કી કર્યું. ભગવાનનું સ્વરૂપ છે ને અલમસ્ત છે. શાસ્ત્રકારો કહેવાય નહીં એ રે ના રે, ક્યારે શું નિર્ણય કરે કહેવાય નહીં. એના પર કોઈ શાસન નહીં. એ બંધાય ફક્ત પ્રેમ સુધારત દૂરી. તમારા ભક્તિથી એ બંધાય, બાકી નહીં. ખાન પાન, સત્તા, પૈસો એ કોઈ વસ્તુથી નહીં. મહારાજ કે અમને 100નું દીઠું ગમતું નથી. એમ અમે 8 આના રૂપિયો, 5 રૂપિયા, 25 રૂપિયા ખરડો કરીને મંદિર બાંધવાનો જે નિર્ણય લઈએ છે કે બાંધીએ છીએ, એ તો તમારા જીવના મોક્ષને માટે, તો તમારા જીવના મોક્ષને માટે. પૃથ્વીમાંથી સોનાના મંદિર કાઢીએ, એમાં તમારું શું, કોનું સારું થાય? દર્શન કરવા આવે તારા હારે કાતર લેતો આવે, થોડું કાપી બી જાય ખૂણે ખાંચ કે તો મંદિર નહીં બાંડું કરી નાખા જીવ.
કે હોનાનું છે ને કકડો કાપતા આવીએ, દર્શન કરતા આવીએ. એટલે મહારાજ કે એમાં કોઈનું કલ્યાણ ન થાય. આ જે અમે રીત પ્રવર્તાવી છે એ બહુ અલૌકિક છે. અમે જે દેવ પધરાઈએ એની સેવા કરજો. મંદિરની સેવા કરો. મંદિરની અંદર આવેલા તમામ પદાર્થ એ પૂજનીય છે, એને હાથ જોડો, એની સેવા કરો. તમામ પદાર્થ મંદિરની અંદર હોય ને, પાથરણું હોય કે ધૂળ હોય, માથે ચડાવવા યોગ્ય છે. ભલે ને આપણે દાન કર્યું હોય, પછી આપણું નથી રહેતું, ફરી જાય છે. દુકાનેથી તમે હાકર લઈ આવો પડીકું અને મહારાજને આપો કે લ્યો આ ભગવાનને ધરાવો. તમે લાવ્યા, તમારે દેખતા ધરાવી, એમાંથી 5 હાકરના કકડા તમને આપ્યા. એ પ્રસાદી તમે ઘેર લઈ ગયા. દુકાનમાંથી લાવ્યા ત્યારે હાકર હતી, ભગવાનને ધરાવ્યા પછી પ્રસાદી થઈ ગઈ. કહો કેટલું મોટું પરિવર્તન. એને ખાય તોય જીવનું સારું થાય સંભાળીને. પ્રસાદ પાપનો નાશ કરે, ક્ષય. અદ્ભુત પરિવર્તન, અદ્ભુત તાકાત. આપણા દેખતા જ આપણને ખ્યાલ આવે છે. પ્રસાદ છે બધાને વેચે. તુલસીને પાંદડું જ ભલે ન હોય, ભગવાનના ચરણમાંથી હાલે આપણા 5 વખત કરીએ. એમાં શું આવ્યું? અદ્ભુતતા આવી, ભગવાનના સંબંધ. એટલે શ્રીજી મહારાજે અલૌકિક રીત પ્રવર્તાવી સત્સંગમાં. જીવ સહેજે તરે. આને ગમે શું? સેવા. બેહી રહેવું ના ગમે. એ તો આપણે કથામાં બેસીએ, પ્રેક્ટિસ પડી ગઈ છે, બેસવું પડે એટલે. પણ આપણને ગમે ઓછું. હમણાં કે વાળી નાખો, આમ કરો, ફૂલ લાવો, હાર પૂરવો, તો તમે હોશે હોશે કરો. કારણ કે એ અંગ પડેલું છે આપણું. ઘેરે કરતા હોઈએ, બારે કરતા હોય, એટલે સહેજે સહેજે થાય. હમણાં કીર્તન બોલવાનું આવે તોય તમને ગમે એમ. પણ ખાલી જ બેસી રહેવાનું અને વ્યવસ્થિત બેહવાનું એ માથાકૂટ. કારણ ક્યારે બેઠા ના હોય. ભુજમાં એક સંત હતા, મોટી ઉંમરે સાધુ થયા, પળોઠી વાળેલી નહીં. એટલે શું કરે? રજોટિયામાં બેસે, ઘંટીના 2 પડ એક આના ઉપર બે ગોઠણ ઉપર મૂકે. પળોઠી વાળેલી નહીં એટલે. અને ચોટલીને બાંધે રજોટિયાના કુલી ખપાટો આને હારે. એટલે ઊંઘ આવે ભજન કરતા તો તરત ખબર પડે, એટલે તરત આંખ ખુલી જાય. આમ કરે એટલે તણાય ચોટલી. જો કેવો ખપ, કેવો મોટો ખપ, કેવું તપ ને દમન. આપણે શરીરને પંપાળ્યા કરીએ એટલે શરીર આપણને વધારે હેરાન કરે, દુઃખ દે. એને ભગવાનના કાર્યમાં બને એટલું યોજવાનું. સારું હોય ત્યારે એનો ઉપયોગ કરી લેવાનો. એટલે શાસ્ત્ર કહે છે, યાવત સ્વસ્થમિદમ કલેવર ગ્રહ. જ્યાં સુધી તમારી શરીર સંપત્તિ સારી છે, તમારા હાથમાં કાબુ છે, ત્યાં સુધી ભજન, ભક્તિ, સેવા એ કરી લેવું. ભાતું જેને કહેવાય, પરલોકનું ભાતું, એને કરી લેવું. કારણ કે પછી શરીર કાબુમાંથી જાય, સત્તા કાબુમાંથી જાય ઘરમાંથી, અને પછી આપણે જાત જાતના સંકલ્પો કરીએ તો દુઃખ ઊભું થાય, બીજું કાંઈ ના થાય એમાંથી. કારણ કે બધાએ ઘરના સભ્યો માને કે કેમ, એ આપણા હાથની વાત નથી. ગમે તે હોય, શ્રી કૃષ્ણ ભગવાન થાકી ગયા ને એટલે જ નિર્ણય લીધો, ભાઈ આ યદુકુળને પહેલું મોકલીને જાઓ. એટલે યદુકુળને ભગવાને છેલ્લું મોકલ્યો. પછી પીપળાના થડે ભગવાન બેઠા. ચાલે નહીં. પૃથ્વીને પહાડનો ભાર નથી લાગતો, નદીઓનો ભાર નથી લાગતો, ઝાડવાનો ભાર નથી લાગતો.
માણસ અસદાચારી હોય એનો જ એને ભાર લાગે. પૃથ્વી ઉપર આપણે જોયું વધે છે શું અત્યારે? જીવ હિંસા, કતલખાના, દારૂ, આ જ બધી વસ્તુ વધે છે. વેશ, પહેરવેશ, ખોટી હરીફાઈઓ, ખોટા શૃંગારો, એ જ વધે છે. તમે જુઓ, એમાં તથ્ય નથી, એમાં સુખ નથી, એમાં કોઈ ફળ નથી. એમ કે ચાલો ભાઈ એમાંથી કંઈ ફળ છે, કોઈ છે તે એમાં વ્યવહારની લાઈન છે, એમાં કમાવાનું કોઈ કમાતો કમાનારો કમાતો હોય, એમાં જોનારાને શું. પણ અનાદિકાળના રાગ છે ને એ તરી ઉભરી આવે શરીરની અંદર. જોવાનું મન થાય, જાણવાનું મન થાય. આપણે બહારનું ખાતા ન હોય, ભગવાનના ભગત હોય એટલે. પણ આણંદનું સ્ટેશન આવે અને ભક્તાણી ઊભી રહે ત્યારે ત્યાં ગોટાની સુગંધ આવે છે. એટલે આપણે ખાતા ના હોઈએ પણ સુગંધ બે નાખોરાથી ખેંચીએ, મા બેટા ગોટા છે ખરેખરા, આપણે નહીં ખાતા એમ કહેતો જાય અને એનું વર્ણન કરતો જાય. કારણ જીવમાં રાગ છે. જીવમાં રાગ એટલે ઢાળ તરફ ગતિ કરવાનો રાગ છે. ઘેર બનાવીને કોણ ના પાડે? એ નહીં, અહીંના નક્કામાં હોય એ જ ખાવાના, એમ એવી પ્રકૃતિઓ. શાસ્ત્ર ના પાડે છે, એનાથી બુદ્ધિ બગડે. બ્લડ તો થાય નહીં પણ બુદ્ધિ બગડે. શ્રીજી મહારાજે એટલા માટે આપણા ઉપર દયા કરીને ગામો ગામ વિચરણ કર્યું અને સંતો પાસે કરાવરાયું. ગામો ગામ એની અંદર આપણા બધા ગામો આવી ગયા ને ના આવે. હે, ગુજરાતના 18,000 ગામ છે, એમાં હજુ 15,000 કોરા છે. એમ કંઈ થોડું આ એટલું બધું સહેલું નથી. એમ 3,000 ગામોમાં સત્સંગ છે, હજુ કોરા છે. કોણ કહેવા જાય, કોણ મળવા જાય, કોણ એની હારે માથાકૂટ કરે? ક્યાં છે ટાઈમ, સમય ક્યાં છે? 24 કલાકનો દિવસ જતો રહે, વાર લાગતી નથી. સવાર થાય ને બપોર થઈને હાંજ થઈ ગઈ, વાર નથી લાગતી. હે, કાલે આપણે એક દિવસ જતો રહો, વાર ન લાગે. આવ્યા કોઈ મુંબઈથી, મદ્રાસથી, ગમે ત્યાંથી, હૈદરાબાદથી, ચારે બાજુ સુરતથી બધા આવ્યા અને જતાય રહેશે, ખબર નહીં પડે. ખબર નહીં પડે. આ તો એક સપના જેવું લાગશે. પારાયણ થઈ ગઈ, બધું થઈ ગયું એવું લાગશે. સમય એની સૂક્ષ્મ ગતિ છે. ઘડિયાળમાં એક નાનો હોય છે ચક્કર, એમ સતત ફર્યા જ કરે, ભમ્યા કરે. એ આપણી આયુષને કાપે છે સતત. એટલે આપણને ખબર નથી પડતી ક્યારે નાના હતા ને મોટા થઈ ગયા. એટલા માટે શાસ્ત્ર લખે છે યાવત સ્વસ્થ મિદમ કલેવર અગ્રહ. શરીર સંપત્તિ સારી હોય ને ત્યાં સુધી તીર્થાટન કરી લઈએ, ભજન કરી લઈએ, સેવા કરી લઈએ, તમને આત્માને સંતોષ થાય, હવે વાંધો નહીં. એમ એટલું બધું કરી લઈએ, થાય. સંકલ્પ કરો તો થાય, કાર્યારંભ કરો તો થાય. મુંબઈમાં ટાઈમ કાઢી નથી લોકો આવતા ને કેવા હાર બનાવે છે ભગવાનના. કહો, મુંબઈ તો પ્રવૃત્તિશીલ શહેર છે તો કેટલું બધું કરે છે, થાય. મુંબઈમાં રહીને કાંદા, લસણ, ડુંગળી નહીં ખાનારા આપણા ઘણા બધા હરિભક્તો, બધા મોટા મોટા ઘરમાં ધારે તે લાવે, ધારે તે એવું ખાય, પણ નહીં. કેમ? ભગવાનને સમજ્યા છે, ભગવાનની આજ્ઞાને સમજ્યા છે, અને આ છેલ્લો જન્મ એવું નક્કી કર્યું છે. વારે વારે માતુશ્રીના ઉદરમાં આવવું, જન્મ મરણના ફેરામાં આવવું મહાકષ્ટને કારણ કે ભાગવતમાં જ્યારે નરકના કુંડોનું વર્ણન આવ્યું ત્યારે પરીક્ષિત કહે છે ઊભા રહો.
આ તમે જે નરકના કુંડો બધા વર્ણન કર્યા એમાં ખરાબમાં ખરાબ કયો કુંડ છે? જ્યાં જીવને અતિશય દુઃખ થાય છે ત્યારે સુખદેવજી કે છે કુંભીપાકમ સમમ ઘોરમ નરક નૈવ્ય વિદ્યતે. કુંભીપાક નામનો નરકનો કુંડ છે એની તો કલ્પના જ ન થાય એટલું જ્યાં જીવને અસહ્ય દુઃખ પડે છે. બહુ ખરાબમાં ખરાબ. તો કે એનાથી કંઈ હવે રહ્યું બીજું? તો કે આ ગર્ભવાસ તથોધિકમ, માતુશ્રીના ઉદરમાં 9 માસ પર્યંત જીવને રહેવું એની તો કોઈ સીમા જ નહીં. એની આગળ કુંભીપાક નરકનો કુંડ કાંઈ નહીં. એટલે પરીક્ષિતને પાછું કુતૂહલ થયું, તમને ક્યાંથી ખબર? પ્રશ્ન કર્યો. ત્યારે સુખદેવજી મહારાજ કે છે પતિતોસ્મી પુરા તત્ર, હું એમાં પડ્યો હતો નરકના કુંડમાં, અને અત્યારે માતુશ્રીના ઉદરમાંથી હું નીકળેલો છું. મને ખ્યાલ છે બે દુઃખ આમ દેખાય છે, કારણ કે બ્રહ્મજ્ઞાની હતા. એ બહુ મોટી આખ્યાયિકા છે, આપણે એ કઈ જરૂર નથી. એટલે આમ બે દમ દેખાય છે એવી આ શાસ્ત્રમાં સચોટ વાતો છે. એટલે છેલ્લો જન્મ માનીને જીવ ચાલતો હોય એને થોડુંક પાળવાનો, એનો ખ્યાલ રાખવો પડે. જે વસ્તુ મહારાજ આગળ કહેશે એ તો હજારો કુટુંબો સ્વામિનારાયણના આશ્રિત ન હોય ને એ બી પાળતા હોય છે. એવું નથી. અહીં નહીં, વિદેશોમાં યુરોપી ન હોય શાકાહારી હજારો કુટુંબો છે. એવું નથી. દુનિયામાં સુખી હોવા છતાંય ઘણા બધા સંયમી કુટુંબો રહે છે. સંસ્કૃતિની કંઈક પરંપરા કંઈક ને કંઈક હોય જ. કુરાણ વાંચનારા, બાઇબલ વાંચનારા, ધર્મશાસ્ત્રો વાંચનારા, એમાંથી કોકને એવા જીવો નીકળે, હજારોની સંખ્યામાં હોય છે, કે જે લોકો દારૂ નથી પીતા, માંસ બી નથી ખાતા, ડુંગળી લસણ બી નથી ખાતા, ઘણા બધા હોય છે. કેમ? એની પાછળનું રહસ્ય એ વાંચીને સાંભળ્યું, કોઈના કહેવાથી સાંભળ્યું, કોઈ મળી જાય એવા વાત કરે ભાઈ આ નહીં સારું, ના કરતા તો છોડી દે. એટલા માટે શ્રીજી મહારાજ આગળ કહેશે એવા કોઈ એવા નથી કઠણ શબ્દો મહારાજે કયા કે જે ન પાળી શકાય. હવે જગતની અંદર હજારો માણસો એવું પાળે છે તો એનું શું? તો કે એનું ફળ સુખી રહે અહીંયા અને સ્વર્ગમાં જાય, એનું ફળ એટલું. ત્યારે એનું એ આપણે પાળીએ તો આપણે ધામમાં જઈએ. લો, આટલું મોટું અંતર છે. કેમ? ભગવાનની આજ્ઞાથી પાળીએ છે માટે. આજ્ઞા મોટી વસ્તુ, આજ્ઞાથી કરીએ. હે મજૂરી આપણે માણસ આપણે જ્યાં આવ્યો હોય, સાંજે કામ કર્યું ના કર્યું, ઓછું કર્યું, આગું કર્યું, પાછું કર્યું, બેહી રહ્યો, 10 વખત બીડી પીધી, તો એને પૈસા આપણે સાંજે 6 વાગે પૂરા આપવા પડે. તમે બોલાયો તો ના આવ્યો તો એમ કે તમે બોલાયો, હું આવ્યો, તમે બોલાયો ના આવ્યો, પાછો રોપ કરે જુદો. અને એમ નામ તમે અહીં જઈને સમુદ્રમાં મોટો કૂવો ખોદી નાખો તો હાજે કોઈને પાસે પૈસા લેવા? કોણ હાલે? માથે ધણી નથી, માલિક નથી કોઈ, મહેનત મજૂરી માથે પડી. મહેનત તો આણે કરી હતી, એનાથી ડબલ મહેનત આપણે જઈને કૂવો ખોદ્યો તો કે ના, દોડીઓ ના મળે, જાઓ ઘેર પાછા. માલિક નથી ઉપર કોઈ. આપણને મોટો લાભ છે માલિકનો. મહારાજના કહેવાથી કર્યું, મહારાજના કહેવાથી દર્શન કરવા જઈએ છીએ,
મહારાજના કહેવાથી ઉત્સવ સમયા, મહારાજના કહેવાથી દાન પૂન, મહારાજના કહેવાથી કરીએ છીએ બધું. હવે કરીએ છીએ કેવું, ટકાવારીમાં જે આવે તે કરીએ છે એ મોટો શબ્દ છે એમ. એનાથી ઘણું બધું એ પડી જાય, ફેર પડી જાય. કોણ છે ભાઈ ભગત છે જવા દો કે છે જવા દો, એમને અંદર જવા દો. આ એક બહુ મોટું આપણું જમા પાછું છે. ભક્તિ તો થતી હોય એમ થાય હે, ભક્તિનું માપ હોય. આખો દાડો હવે અહીં તમે સાંભળ્યા કરશો, બેસી રહેશો, દર્શન કરશો, વળી પાછું રાતે પાછી ડૂગડૂગી વાગે, તે પાછા આવતા પછી એ બધું માપ હોય એમ. રાતને દાડામાં શું થાય, ઓછું સાંભળો અને વધારે પાળો, એ સાચું. બહુ સાંભળવામાં મુદ્દો જતો રહે અને ફૂતરે હાથમાં રહે એમ, મુદ્દો જતો રહે. એમાં એમ નહીં, કષ્ટ પડે જુદું, સવારે ન ઉઠા, સ્ફૂર્તિ ના રહે, એ પાછું જે મેન કથાની જે વાત, એ વાત ગૌણ પડે. મોડા ઉઠીએ, ના આવાય, ઊંઘ ચડી જાય, ઘણું બધું થાય. કથાના નિયમ છે, જેવા વક્તાના એવા શ્રોતાના. તમારા બહુ નિયમ છે. જમાડનારો જમે પણ અલ્પાહાર કરજો, એવું શાસ્ત્ર લખે. મફત્યો જોઈને ડબલ ખાતા નહીં. નહીં તો શું થાય, પછી તમારે જે મેન જોવાનું છે એ રહી જાય, સાંભળવાનું છે એ રહી જાય એમ. એમાં આળસ થાય એટલે શબ્દ યાદ ના રહે. તમે બેઠા છો બરાબર, કેટલા શબ્દને પકડે છે એ અમને અહીં ખબર પડે, કેટલા રસ ધરાવે છે અમને અહીં ખબર પડે. અમારી દ્રષ્ટિ બધાના મોઢા ઉપર ફરતી હોય, આમ ખબર ના પડે. હવે કથા બંધ કરવાની જરૂર છે એવી ખબર પડી જાય, તરત મીટર બોલે કે બંધ કરો, ત્યાં ઊંઘે છે, એવું ખબર પડી જાય. આ અમારી લાઈન. એટલે સજાગ એક શબ્દને પકડે, એટલા માટે જ આવ્યો હોય આટલો મોટો ખર્ચ કરીને. પછી એમાં જ ઉતપ્રોત રહેવું પડે. પહેલાં તો લખવાની પ્રથા હતી, હજુ ઘણા લખાવે છે, લખે, પોઈન્ટ લખે બધા. હાજા માંદા હોય ત્યારે વાંચે, આખું શાસ્ત્ર ક્યાં વાંચે, પણ એટલું જોવે, કંઈક જાણવું હોય તો જોવે. જાણવું પડે. એક બહુ મોટા સંત હતા, એને અમે 1 મહિનો હારે રહ્યા, એટલે અમને વાતચીત કરે, મને એવી ટેવ. મેં કીધું આ દેવ સ્થાપન જ્યારે કરે છે ત્યારે દર્પણ ધરે છે, ફૂટી જાય કે ના ફૂટે, પણ દર્પણ ધરે છે, વૈદિક રીત છે? તો કે હા વૈદિક રીત છે. ત્યારે મને એમ ખ્યાલ આવ્યો કે ભાઈ વાત બરાબર છે, એ વૈદિક રીત છે. ત્યારે આપણે બધા શાસ્ત્રો વાંચ્યાના હોય, કંઈ હોય, મોટા પુરુષો જાણતા હોય અમુક વાત, એટલે પૂછીએ, આપણને સહેજે તૈયાર માલ મળી જાય ને. એ કહેવાનું શું છે કે પરમાત્મા સંબંધી કાર્ય એ શ્રેષ્ઠ ફળને આપે, એ જ કરવું. ઘણા દડા રમે એમાં જાય, ટીવી આગળ બેસી જાય, એના પાછા ચાહક થાય એટલે ચેલા થાય એના. આ મને ગમે. એ વળી કંઈક આવી ચડ્યો હોય તો વળી એના પાછા દોડીને પાછા એને સહી લે, હો ખેલ કરે. એમાં એનું મન આખો દાડો. હવે એ શું છે? અધોગતિનું કારણ છે. એમાંથી તમને શું નીકળે? કાંઈ નહીં એમ, કાંઈ ના નીકળે. આનંદ તો આનંદ કોને કહેવાય? આપણે જાણીએ છીએ જતા પહેલાં ઘારી જવાના છે, ફૂટલા છે, પછી એમાં શું આનંદ? એમાં આનંદ શું? હું તો 40 વર્ષથી કંઈક જતા મને કહો કે આપણી ટીમ જવાની, મેં કીધું એ હારી જ જવાની. કે કેમ? મેં કીધું નકામી છે, ફૂટલી છે. એ આયાને જોવો જ નહીં ને. હું છાપું વાંચવાનું મારા રસ, પણ એ પાન્યું નહીં એમ. અગત્યના વિશ્વના સમાચાર એવા એક વખત મને એનો અનુભવ થઈ ગયો હતો, એટલે પછી એમાં રસ રાખ્યો કે ભાઈ પેપરમાં જોઈ લેવું.
72ની સાલમાં લંડન આફ્રિકા ગયો, ત્યાંથી લંડન ગયો. લંડનથી આફ્રિકા પાછો આવતા વિમાનમાં બે આ હરિભક્તો આવ્યા. હરિભક્તો એમણે મને કહ્યું, મને કે એક કાયદો ઈદી અમીને બહાર પાડ્યો છે, અને કેન્યા સરકારે એક કાયદો એણે બહાર પાડ્યો કે ઈદી અમીને ખાલી કરવાની જાહેરાત કર્યો. આણે $250 હોય તો એ આફ્રિકામાં નીચે ઉતરી શકે એવો કાયદો કર્યો. હવે એ તો અમને ખબર નહીં. મને કે આવો કાયદો બહાર પડ્યો. મેં કંઈ નહીં. અમે તો આવ્યા એટલે $. મેં $. તો અમારી પાસે કશું, અમે ગયા ને પાછા આવ્યા હતા કે નહીં, એમ નહીં, કાયદો આવી ગયો. $250 એક જણની પાસે ના હોય તો આ ઇન્ડિયાની લાઈનમાં જતા રહ્યો પાછા ઇન્ડિયા. લા મેં કીધું આ તો લોચો પડ્યો. બહુ ખીજાય, બહુ કે આવેલી લાઈનમાં જ આપો. અમે સાંભળીએ છે ને, જાણે ભાષા જ આવડતી નથી. એમ કહ્યું હું તો 10 મિનિટ ઊભો રહ્યો. ત્યાં ઓલા પ્રેસિડેન્ટ એ જાણે લેવા આવેલા બધા 10, 15, 20 ગાડીઓ લઈને એ અંદર આવ્યા. $. આપી દીધા અમને કે આ કાયદો આવી ગયો છે. વાંધો નહીં, લાવો. અને પછી બતાવ્યા હતા, સિક્કો મારી આલ્યો. એવું થાય. મેં કીધું સારું પેપર જોઈ લેવું. એમાં શું એટલે સમાચાર જોઈ લે, ઉથલ પાથલ શું છે. હે ઉથલ પાથલ છે ને, એમાં તો આ વડોદરામાં ખાસ જોવું પડે. વાડી મંદિર દર્શન કરવા જાય, તોફાન છે પાણી ગેટ, અને એમના મેળો હોય, માળા હાથમાં સમને કરતો માર ખાઈને આવવું પડે. ના ચાલે. એમ અંદર ઘૂસ્યા પછી તમે દર્શન કરતા તો તોફાન તમને ખ્યાલ ના હોય. લ્યો ત્યાં તો દરરોજ નહીં માથાકૂટ, ગમે ત્યારે છમકલા થાય. એટલે દુનિયાની અંદર કંઈ બી અગત્યની બાબતો હોય એને ધ્યાનમાં રાખવી પડે. બાકી બધું કોઈ વસ્તુ ગ્રાહ્ય નહીં શાસ્ત્ર સિવાય. શાસ્ત્રનું મનન નિધિધ્યાસ આ સનાતન છે. પૃથ્વી રહેશે ત્યાં સુધી કોઈને કલ્યાણ પામવું હોય તો આ શાસ્ત્ર જ કામ લાગે. માણસ ફરી જાય, માણસ ખોટો ઠરે, શાસ્ત્ર ખોટો ન ઠરે. એટલા માટે શાસ્ત્ર અને દેવ આ બે નિત્ય છે, સનાતન છે, સત્ય છે. એમાં હેત ને પ્રીતિ. મોટા સંતો તમને કહીને ભગવાનમાં હેત કરાવે. શાસ્ત્ર વંચાઈને સંભળાઈને તમને ભગવાનમાં હેત કરાવે. હેત ક્યાં કરવાનું, જોડવાનું ક્યાં? ખીલો કોણ? ભગવાન. એમ ભગવાનમાં જોડે એ સંત, પોતામાં જોડે એ શંખ વગાડવામાં કામ લાગે, બીજું કાંઈ નહીં. કારણ કે એની પાસે કોઈ કેપેસિટી નથી, એનું ધામ અલગ નથી કે તમને રાખી શકે. એમાં કાંઈ છે નહીં. એ પછી આગો ખસી જાય ને આપણે આટા મારવાનું થાય. એમાં કશું નહીં. આવું છું કહીને જાય પાછું દેખાય જ નહીં. કારણ ખેલ ખરા ખોટો કર્યો હોય એટલે મનાવાન પૂજાવાન ડોળ ને પાખન એમાં ન ચાલે. શાસ્ત્રથી બહાર કોઈ બી વસ્તુ હોય એ ગ્રાહ્ય જ નહીં. વાતોની ચોપડી હોય, મુક્તની ગમે તેવી હોય, કોઈ મોટી મહારાજની ફાડીને વાતો કરતો હોય, કાંઈ નહીં. મહારાજે કરેલી પ્રણાલિકાની બહાર કાંઈ નહીં. મહારાજે કહ્યું આરતી પછી રામકૃષ્ણ બોલવું, રામકૃષ્ણ બોલીએ. સ્તુતિ નીતિ નવીન બોલવું એટલે એ બોલીએ. નિર્વિકલ્પ બોલવું એ બોલીએ. કીર્તનો મહારાજના જે બનાવે એ બોલે. એક જણો મને કહે છે કીર્તનો બધા કૃષ્ણ ઉપર છે, આરતી બધું આ બધું છે તે શાસ્ત્ર શિક્ષાપત્રી. મેં કીધું બધું જ કૃષ્ણ ઉપર છે, પણ અંતે કૃષ્ણ કોઈને લેવા આવ્યા કોણ? તો કે આવે સ્વામિનારાયણ. તો બેન છાનો માનો. મેં કીધું આ ત્યાં મેં કરેલું છે, આમાં ડાપણમાં હવા જ નથી. એમ આપણે જાણીએ નહીં, આપણી કેપેસિટી નથી. એમ કહી ગયા છે એમ કરો ને. હનુમાનજીની આરતી અને હનુમાનજીનું અષ્ટક એ રામ ઉપર છે, સાળંગપુરમાં કે ગમે ત્યાં આપણે નંદસંતોએ બનાવેલું રામ ઉપર, કઈ રામના ભગત. હવે એ ભૂત પ્રેતમાં એ જ બોલવું પડે. હવે જ્યારે એને બાધા આપે માળા ફેરવવાની બીજી, એ પાછી સ્વામિનારાયણ અને જતું રહે. એમ એકતા છે. હનુમાનજી કૃષ્ણ અવતારમાં એમની સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે એમણે સેવા કરી.
એમના કુળ દેવતા, એ પછી આપણે ગોપાળાન સ્વામી અને ઠેર ઠેર નંદસંતોએ તો બહુ ગુજરાતમાં હનુમાનજી સ્થાપ્યા છે. ઓહો, ઠેર ઠેર બહાર જે કંઈ છે લાંબેલના હોય કે ગમે ત્યાં ગામના હોય, બધે જ્યાં જ્યાં છે બધે હનુમાનજી બહુધા આપણા નંદસંતોએ સ્થાપેલા છે. મેં જોયું, મેં કીધું આ તો બધું આપણું જ છે, કારણ કે મૂર્તિ ઉપરથી ખબર પડે. એટલા માટે મહારાજે ભજન આપણે કરીએ, ધામમાં જવાનું, પણ ધામમાં જતા સુધીના વિઘ્નો છે ને એને જોવા પડે, એમ ના ચાલે. ગમે તેની આરે રાષ્ટ્રપતિ આરે આપણો સંબંધ છે, એનો અર્થ એવો ના થાય કે પોલીસ ને ફોજદાર ને મામલેદાર આરે અબે તબ્બે કરીએ, એનો અર્થ એવો નહીં થતો. અને એવડાએ પછી આપણને દાળમાં રાખે. એટલે શું કરે, દારૂ ના પીધો હોય તો એક બે બાટલા ખાલી તમારા ઘરમાં મૂકી જાય, પાછલે બાણે ગમે ત્યાંથી, અને રેડ પાડે. દારૂના બાટલા મળ્યા, દારૂ પીવે છે, ચલો શનિવારે જેલમાં ગાળી દે. તમારા રાષ્ટ્રપતિ યારે સંબંધ રવિવારે છૂટે નહીં, સોમવારે તારે જે કરવું એ કરજે, જા. આરો નકામો નડ કરે છે. રાષ્ટ્રપતિને આવડવાથી એમ કે આવું થયું કે હારા આવી વસ્તુમાં તારે એની યારે બાંધીને શું કામ હતું એમ. રાષ્ટ્રપતિનો ઉપયોગ ક્યારે થાય? સુપ્રીમ કોર્ટ ઓર્ડર કરે ફાંસીની સજા, પછી એની ઉપર કોર્ટ નથી, એ તો લટકવાનું જ રહે. પણ જો રાષ્ટ્રપતિ આરે એને સંબંધ હોય, રાષ્ટ્રપતિને કહે કે ભાઈ ગુનો થયો એ વાત સાચી છે અને તમે છોડાવો, રાષ્ટ્રપતિ એમ જાણે કે માણસ સજ્જન છે, સારા છે, ગુનો કર્યો એટલે એ વટહુકમ વાપરે આજે કે આને ફાંસીની સજા નહીં. ભલે ગુનો કર્યો, કોર્ટે એને ફાંસીની સજા આપી, એ અમે માન કરી, પણ હું વટહુકમ વાપરું છું તો આજે છૂટી જાય. ત્યાં એનો ઉપયોગ કરવાનો હોય એમ. પરમાત્માના સ્વરૂપ પાસે આપણે આવીએ એટલે ત્યાં કશી માંગણી ન થાય. કુસંગથી રક્ષા કરજો, સત્સંગનો યોગ આપજો, સદાય પ્રસન્ન રહેજો, બીજું કાંઈ ના હોય. ત્યાં કશું મગાય નહીં. લક્ષ્મીનારાયણ દેવ આગળ આવીએ, વાસુદેવ ધર્મદેવ ભક્તિ માતા પણ આવીએ, ત્યાં કંઈક જોતું હોય તો કહીએ, એમાં વાંધો નહીં. કારણ કે જીવને ઈચ્છણાઓ રહે, કંઈક ને કંઈક હોય તો ભગવાન તરત હાલે છે, હાજરા હાજુર છે, આપે છે. માગે ન માગે એનું જાય એવા દેવ છે, ત્યાં આપણે કરવું પડે. એની સાથે સાથે એમની આજ્ઞાનું બી અનુસંધાન રાખવું પડે. નર્યું માગવાનું એક જ જ્ઞાન હોય, બીજું જ્ઞાન ના હોય તો એ નકામું એમ. એણે આપણને આપ્યું તો પાછો 10મો 20મો ભાગ ત્યાં અર્પણ કરવો, એ પણ હારે નારે પાછો સમજવું પડે. રૂપિયા આપી આવે કોકને ને ઉતારો હોદે વળતા, કેમ ના હાલો? ધર્મમાં તો 100 રૂપિયા લખ્યા એટલે એને 12 મહિને 1000 રૂપિયા જ આવક છે. 100 રૂપિયા હાલે, પછી હાલે 15 હાલે, હવે 5-7 લાડવા લઈ જાય, 5-7 કંઠીઓ પાછી લઈ જાય, એટલે 2 રૂપિયા બચે. ઘણા બધા એમ, ઘણા સમજુ છે, ચોખ્ખા ધર્માદા કાઢે છે. 100 કેરી થઈ હોય તો 10 મંદિરમાં મૂકી આવે એવાય છે. હા, આજે કેમ? ભગવાને આપી, ભગવાનની આજ્ઞા છે, આજ્ઞા પળાય. બગડી જાય તો? આ વિરસદમાં એક આંબો એવો હતો, અત્યારે કોણ જાણે, કેરી એવી મીઠી ને એવી આવે, એને પકવવા નાખો એટલે ધીમે 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 કરતા આખી કેરી કોવાઈ જાય. એક હોય, 2 હોય, 5-6 હોય. એ કીધું મારે ખરો આવો આંબો કોને રોપ્યો અને આમ કેમ થાય છે? હું વિરસદ કોઠારી 2 વખત ગયો, એ આંબાની એક પણ કેરી કામ લાગે નહીં. એટલે રસમાં કાચી કાચી સુધારીને ડાળમાં નાખીએ થોડી ચાલે, બાકી નહીં, રસમાં નહીં. આખી બેઠી કાળી પડતી જાય. એટલે શ્રીજી મહારાજે આપણા ઉપર બહુ મહેર કરી છે. કાલે શાસ્ત્ર સંમત ભગવાને આશીર્વાદ આપ્યા, મોટા મોટાના નામ લખીને શિક્ષાપત્રી લખનો આરંભ કર્યો. 7 શ્લોક સુધી આપણે ગયા. મહારાજે આપણને ચેતવ્યા
કે આ હું જે લખું છું એને તમે એકાગ્ર મનથી ધારજો. આ સર્વજીવિતા હશે, જેમ તેમ નહીં, જેમ તેમ આને વાંચતા નહીં. પહેલું તો શિક્ષાપત્રી મહારાજનો પત્ર આવેલો પગે લાગવું પડે, પછી એને શાંતિથી એક વખત વાંચી જાય, બીજી વખત વાંચન કરે, ત્રીજી વખત ઘરના બધા ભેગા થઈને વાંચન કરે શાંતિથી, એની ઉપર ચર્ચા થાય, એ ફિટ બેસે. એટલે મહારાજ કે છે જેમ તેમ નહીં, ગમે તે રીતે આને વાંચતા નહીં. કેમ? એમાં તમારું હિત સમાયેલું છે એટલા માટે. આમાં જ હિત સમાયું તો કે હા આમાં જ, આ છેલ્લી વાત છે. એટલા માટે મહારાજ 7મા શ્લોકમાં કહ્યું. 8મા શ્લોકમાં મહારાજ કહે છે પાલયંતી મનુજા સશાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. મહારાજે આશીર્વાદ આપ્યો. કેવો આશીર્વાદ છે? સશાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન. પોતે માથે ના રાખ્યું. સશાસ્ત્ર પ્રતિપાદિત સદાચાર એ શું? એ આગળ કહે છે. શાસ્ત્રની બહાર નહીં, હું તમને જે કંઈ લખી રહ્યો છું એ શાસ્ત્ર સંમત લખી રહ્યો છું. શાસ્ત્રની અંદર છે એ તમને હું પોઈન્ટ બતાવું છું જે પાળવાના છે. અને એને જો તમે પાળશો તો આરલોક ને પરલોકમાં મહાસુખને પામશો. સુખને પામશો એમ નહીં, મહાસુખ. કેટલું બધું એના ઉપર વજન ભગવાને આપ્યું છે. આ લોક ને પરલોક, પરલોકમાં મહાસુખ ભગવાનનું ધામ, આ લોકમાં જીવ સુખી રહે, ભજન થાય. આશીર્વાદ આપ્યો. હવે એની પાછળ ને પાછળ પાછો શ્રાપ આવે છે. તાલુંગ્યાંત્ર વર્તંતે હેતુ સ્વૈરમ કુબુદ્ધય તહાચ મત્ર મહત લભંતે કષ્ટમેવ હિ. હવે આનું ઉલ્લંઘન કરીને વર્તન કરશો તો કે છે મહાન કષ્ટને પામશો. સ્વૈરમ પોતાના મનમાં આવે, એને કેવો જાણવો? કુબુદ્ધયા, એની બુદ્ધિ, એને બુદ્ધિ જ નથી. કેમ ભણેલો છે, બહુ મોટો છે? તો કે ના. મુષાગ્ર બુદ્ધિ ને કુશરાગ્ર બુદ્ધિનું મહારાજે વચનાત્મા સ્પષ્ટીકરણ કર્યું છે. કુશાગ્ર બુદ્ધિ કોને કહેવાય? મુસલાગ્ર બુદ્ધિ કોને કહેવાય? આખી દુનિયાનું રાજ કરતો હોય પણ એના જીભે ભગવાનનું નામ ન હોય તો મુસલાગ્ર બુદ્ધિવાળો લખ્યો છે. અને ગાંડો ગેલો હોય, જળ ભરત જેવો હોય, ગમે તેવો હોય ને ભજન કરતો હોય, કુશાગ્ર બુદ્ધિવાળો લખ્યો. અહીંયા એ મહારાજ કે કુબુદ્ધયા. એવા જે કુબુદ્ધિવાળા જીવો એ લભંતે કષ્ટમેવ હિ, નિશ્ચય કષ્ટને પામશે. શબ્દના પ્રયોગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમાં કોઈ બાંધછોડ નથી. આ બાબતની અંદર મહારાજનું કૂણું વર્તન નથી, બિલકુલ સ્પષ્ટ વાત કરી. પછી તમે એમ નહીં કહેતા આ વાત આજે સમજો, 2 જન્મે સમજો, પછી 50 જન્મે સમજો, 100 જન્મે સમજો, સમજ્યા વગર છૂટક્યો નથી. આ એક હકીકત મહારાજે વચનામૃતમાં વાત કરી. ચાલશે નહીં, ચાલે એટલું ચાલે, બાકી ના ચાલે. આ બાબત નહીં ચાલે. આ બાબત જ એવી આગળ આવશે કે આટલું તો પાળવું જોશે જોશે ને જોશે. એટલા માટે મહારાજે આપણને આશીર્વાદ ને શ્રાપ બે આપ્યા. હારે નારે બે બત્તીઓ બતાવી દીધી. આનું આ પરિણામ, આનું આ પરિણામ. શાસ્ત્રની અંદર આપણે લાખો શ્લોકો ક્યારે વાંચીએ અને એનો નિચોડ ક્યારે નીકળે, કોણ બાંયધરી આપે? અહીં તો બાંયધરી છે, અહીં તો બાંયધરી છે. બાંયધરી કોઈ ઓર્ડિનરી માણસની હોય તોય આપણે માથાકૂટ થાય, પરમાત્માની છે.
એ બહુ મોટી વાત. છત્ર પરમાત્મા છે એ બહુ મોટી વાત છે. એટલા માટે અતો ભવદ્ભી મત્સ્ય સાવધાન તે આખિલઈ પ્રીત્યેતામનુસૃત્યવ વર્તિતવ્યમ નિરંતરમ. માટે તમે સાવધાન થઈને અમારા બાય બાય સર્વે આશ્રિત પ્રીત્યેતામ એમ જેમ તેમ નહીં, આવી પડ્યું છે એટલે ભોગવવાનું એમ નહીં, કહ્યું છે એટલે જવાનું એમ નહીં, કથા છે એટલે બેહવું પડે એમ નહીં. પ્રીત્યેતા પ્રીતિપૂર્વક આપણે લાભ છે. નોકરી 1 મહિનો કેમ કરીએ? છેલ્લી તારીખે લીલી નોટો ફટફટ ફટફટ પડવા માંડે, ખિસ્સામાં આવે. એમાં પ્રીતિ છે. જો અડધો કલાક મોટા કારખાનામાં મોડો ગયો પાછો કાઢી મૂકે. કારખાનો એનો ગેટ બંધ હોય ત્યાં લાઈન લાગી હોય લોકોની અંદર જવા માટેની. કેમ એટલું બધું કારખાનામાં એ જ થઈ ગયું તમને ગેટે? તો કે ના, અંદર રૂપિયા મહિના પછી જરવાના થડ 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 થડ. એ પ્રીતિ છે, નહીં તો ના જવાય. હે, રાઈટ ટાઈમે દેવ દર્શન કરવાના નિયમવાળા બહુ જૂજ. કોઈ 7 ઉઠે, કોઈ 8 ઉઠે, કોઈ 9 આવે, કોઈ 10 આવે. અમે ઊંઘતા 11, હું તો 11 આટો પડો તો 11 આવે, કોઈ 11:30 આવે. નિયમ શું? કાંઈ નહીં. આવી જઈએ નિયમ, ના આવીએ અમે સ્વતંત્ર. ભગવાન ભલે 5 વાગ્યાનો જાગે, એને ફરજિયાત, અમે મરજિયાત. લ્યો, જેની 5 લેવું છે એને 5 વાગ્યાના ઘંટડી મારે જગાડે, કોઈ નહીં. વડોદરામાં અમે 5 વાગે તો સજાગ થઈ જઈએ. 7 વાગે 7 માણસ આવે છે, પછી છૂટા છૂટા થોડાક. આ તો શહેર ને એટલે. પણ કહેવાનું શું છે કે અમે 5 વાગે સજાગ થઈ જઈએ. લ્યો, દીવા બત્તી લાઈટો, દર્શન હાર બાર ચડાવી દઈએ, આરતી બારતી પૂરી દઈએ, શંખ બંખમાં પાણી પૂરી દઈએ, એ બધું રેડ કરી દઈએ. આવે 7 માણસ, 7 વાગે આરતી 7 કરીએ. જો 5:30 કરીએ તો ભાઈ ના આવે, કોઈ ના. એટલે નગારું લઈ ગયા, વગાડશે કોણ? ઇલેક્ટ્રિકનું મૂકો ભાઈ. આ તો ઘંટડી વાગે તો નગારું કોણ વગાડે? એટલે પછી નગારું ઇલેક્ટ્રિકનું મૂક્યું કે ભાઈ વાગે તો ખરું કે કંઈક છે. આવા જીવ નહીં અડકે પડકે રહેતા એવું કશું નથી. પુષ્કળ માણસ ચારે બાજુ પડ્યું છે, કચરા અથડાય. કલકત્તા હું ગયો ત્યારે કીધું ગાડી કરી. તો એક જણો કહે છે ગાડી ક્યાંય જવું? મેં મંદિરે, ફલાણા અહીં મંદિર છે અમારું. તો કે ચાલતા જાઓ તો અડધો કલાકમાં 20 મિનિટમાં પહોંચી જશો, અને વાહનમાં જશો 3 કલાક થશે. મેં કેમ? વાહન ચાલે તારે ને કે છે. માણસ ઘસીને ચાલે છે ત્યાં વાહનને કોણ જવા દે? માણસ ઘસીને ચાલે છે, વાહનને કોણ જવા દે? કોઈ આઘો જ ખસે નહીં. અને ખરેખર એવું મેં કીધું, હા તો ખરું. કશું જ નહીં. કોઈ ભોંભો કરે ને જે કરવો એ કરે, પાછળ કોઈ ખહે જ નહીં. માણસે એટલું જ જાય આખો દાડો, ચારે બાજુ માણા માણા માણા. ભગવાનના મંદિરમાં દેવ દર્શનમાં ત્યાં માણસ બહુ વિચાર કરે જવામાં. એને કોઈ દાડો જન્મમાં વિચાર નથી આવ્યો, કોઈ જન્મમાં. એટલે હવે આ જન્મમાં આવી પડ્યું, એને સમજવું કેવી રીતે? એનું ફળને વાર છે, એ મોટી ઉપાધિ છે. ફળ દેખાતું હોય તો કરે, પણ ફળને વાર છે. આંબો વાવીએ 10 વર્ષ 5 વર્ષ લાગે, એટલે ફળને વાર છે. એક ઝાડનું ફળ મેળવવામાં 5 વર્ષ સેવા કરવી પડે. આ તો પરમાત્માનું ધામ મેળવવાનું છે. કાયમની ઉપાધિ ટાળવાની છે, કાયમના દુઃખ ટાળવાના છે. શરીર જે સંકોચ વિકાસ અવસ્થાને પામે છે, દુઃખ આપે છે, એ ટાળવાનું છે. મહારાજે પહેલા વચનામૃતમાં લખ્યું, ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય ત્યારે કેવા દેહને પામે છે? પ્રશ્ન થયો. ભગવાન કે ભાગવતી તનુને પામે છે. ભાગવતી તનુ દિવ્ય
સ્વયં શીત પ્રકાશમાન, એને પરપ્રકાશની જરૂર નહીં. આપણે લાઈટ ના હોય તો મૂંઝાઈ જઈએ, ઘરમાં ન દેખાય, આપણે વસ્તુ મૂકેલી ના દેખાય. આપણે પરપ્રકાશિત છીએ, ઓલું સ્વયં પ્રકાશિત. એવું શરીરની પ્રાપ્તિ થાય એટલે મુક્ત થયા કાયમને માટે માયામાંથી. પછી મુક્ત થયા પછી ભગવાનના ધામમાં ગયા પછી પરમાત્મા ક્યારેક એને મોકલે પૃથ્વી ઉપર કે જાઓ ને સત્સંગ કરવા, અમારી આજ્ઞા છે, તો આવે. પણ એને કોઈ લો લાગુ ના પડે. એને માતુશ્રીના ઉદરનું દુઃખ કે બહાર એને કોઈ બીજું, એને કોઈ લો લાગુ ના પડે. એને રહેવું હોય એટલું રહે, જવું હોય ત્યારે જાય, મુક્ત છે, ધારે કરે. જેટલું ભગવાનનું રાજ એટલું જ એનું રાજ. મહારાજે કહ્યું અમારા સંબંધથી મુક્તાન સ્વામીને ભગવાન કહેવાય, એવું મહારાજે એક વખત વાત કરી. કેમ? અમે કામ કરીએ, અમારા સંતો કામ કરે, સદા અમને ધારી રહે છે. અમારી આજ્ઞાથી અમારા સ્વરૂપનું જ્ઞાન આપતા હોય એમાં અમે સદા હોઈએ. એટલે મહારાજ કહે છે કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. એમ જેટલો ભગવાનનું રાજ છે એટલા ભક્તનું રાજ છે. એટલા માટે મહારાજે શ્રાપ ને આશીર્વાદ બે આપ્યા. એ બહુ પહેલી જ વાત કરી દીધી. છેલ્લી વાત કરી હોય તો કે પહેલાં કહેવું તો ને અમે જાણતા નહોતા, એટલા માટે પહેલું જ કહી દીધું કે ભાઈ આમાં માથું ગાયલા પહેલાં તમે જોજો, આ જેમ તેમ જેવી તેવી રીતે ગાફલાતમાં નહીં. આ તમે આનું મહત્વ એવું છું ન આંકતા શિક્ષાપત્રી. આ તો તમારા જીવને મોક્ષ આપનારી છે. ભવાપ્રહત્રી, સંસારને તમારા જે ભવા સંસારમાં ભટકો છે ને એનો અનનાશ કરે, એ આ શિક્ષાપત્રી છે. સંસારના ભ્રમણનો નાશ કરે કોણ? ભગવાન. એનું સ્વરૂપ છે આ. એટલે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે 10 શ્લોક, આપણે આજે 10 શ્લોકનું વાંચન થયું. ઉપોદ્ઘાત આપણે પહેલી વાત કરી હતી. એડ્રેસ જેને કહેવાય, આ પાકી વાત. કોણ લખે છે, ક્યાંથી લખે છે, કોના પ્રત્યે લખે છે, એમાં આદિ શબ્દ તો આવે પણ એક એક મુખ્ય નામ લખ્યા. એડ્રેસ પાકું થઈ ગયું. હવે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે જે કહેવાનું છે ને એ કહે છે. 11મા શ્લોકથી 121મા શ્લોક સુધી સાધારણ ધર્મ રહેશે. 2 પગે ચાલનાર વ્યક્તિ માત્રને પાલન કરવા યોગ્ય. બધા આવી જાય, બધા વર્ણના આવી જાય, ત્યાગી ગૃહી બધા આવી જાય. 121 શ્લોક સુધી એ ચાલશે. એટલા હવે 11મા શ્લોકની અંદર મહારાજ કહે છે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈ સૂક્ષ્મયુકાદ મત્કુણાદેરપી બુદ્ધ્યા કદાચ. જગત આખું હિંસાથી ભરેલું છે. ઘર ઘર પ્રત્યે હિંસા થાય છે. કતલખાના તો ચાલે છે પણ ઘર ઘર પ્રત્યે હિંસા થાય છે. એટલે પહેલો શ્લોક મહારાજે હિંસાનો લખ્યો, કસ્યાપી પ્રાણીનો. એમાં બધા આવ્યા. હિંસા માટે મહારાજે 3 શ્લોક મૂક્યા. અમુક અમુક માટે મહારાજે બહુ ભાર આપ્યો છે. હવે કોઈ પણ પ્રાણી માત્રનો હિંસા નહીં કરવી, એમાં મહારાજે જૂ માકડ ચાચડ આદિક લખ્યું. જૂ માકડ ચાચડ આદિ કેમ લખવું પડ્યું? તો કે આ પ્રતિદિનની ઘરમાં થતી હિંસા છે. ઝીણા જીવો
ઝીણા જીવો એટલે ગ્રસ્તને ત્યાં પંચયજ્ઞ પંચસુનું 5 સ્થાનમાં પાપ થવાના સંભવ. ચૂલો હોય, પાણીયારો હોય, વાળે ખાંડે એટલે ખાણીઓ હોય, અમુક અમુક સ્થાનની અંદર વાળતા હોય તો જોવું પડે. જીવ હોય, કીડીની લાઈનો હોય, બીજું ત્રીજું જોવું પડે, એમ નામ ના વળાય, વ્યવસ્થિત. બીજું પાણીયારો જ્યાં સતત પાણીનો યોગ હોય ને ત્યાં જીવ હોય, કારણ કે 4 પ્રકારની ખાણ છે. એમાં જેમાં ઉનાળો આવ્યો તો સ્વેદ જાતિ હોય, પરસેવાથી ઉત્પન્ન થતા જીવો એ થાય જ. કરોળિયાન બરોળિયાન બીજાન ત્રીજાન તમે જુઓ, વીછી ને હાપ ને એ બધા અમુક ટાઈમે છાણા આપજા હોય, બીજું ત્રીજું હોય, અમુક ટાઈમે આ ચોમાસામાં ઉપરથી પડે છે. કેટલાક ચોમાસાની અંદર હાપલિયાના ગોળાએ પડે, બીજા જીવોના પડે ગોળા ને બધું કેટલું પડે છે, ઉપરથી બી આવે છે. જોકે એ લોકોના મૃત્યુ ક્ષણિક હોય, બહુ લાંબુ નથી હોતું, પણ એમ કે પડે છે જીવ. આપણે ચાલતા હોઈએ અને જીવ મરે, બોલતા હોઈએ અને જીવ મરે. ઘણી બધી જીવ હિંસા થાય છે. અનાજ પાણી આપણે વ્યવસ્થિત ના જોયા હોય, 2 મહિના પહેલાં જોયા હોય ને પછી કે આપણે જોયેલું જ છે ને એમ કરીને ઊંધું ગાલીને એમાંથી બનાવ્યા કરીએ, જીવ પડી જાય, ગમે ત્યારે પડી જાય, ગમે તેમાં પડી જાય. એટલે પછી એને શું થાય, 2 4 5 દાડે ખબર પડે કે આમાં કંઈક જીવ ધંધાડા બંધેડા લાગે તો કાયડો ચાળી નાખીએ, પણ 5 7 દાડા રાંધ્યું એનું હું જીવ હિંસા. લાકડામાં ખંખેરીને, અત્યારે તો લાકડાનું ઓછું થઈ ગયું, એ લાકડામાં જીવ રહેતા ઝીણા ઝીણા, ઉદય હોય, બીજું હોય, ત્રીજું હોય. એ મહારાજ કહે છે કોઈની હિંસા ક્યારે નહીં કરવી. હિંસા કાયિક, વાચિક ને માનસિક 3 પ્રકારે. કારણ આ લૌકિકી હિંસા છે. પાછી વૈદિકી હિંસા આગળ કહેશે મહારાજ. કાયિક, વાચિક ને માનસિક એટલે આપણો શત્રુ હોય એને આપણે એમ પહોંચી વળતા ના હોઈએ, એટલે આપણે મનમાં એમ કહીએ કે આ મૂવો મરી જાય, નકામો છે ને આવો છે ને તેવો છે. તો એ હિંસા બરાબર શાસ્ત્રકારો લખે છે. મર્યો તો નહીં, સમર્થ છે એટલે, પણ આપણે બબડ્યા, બોલ્યા, એનું ફળ લાગુ પડી ગયું. કાયિક, વાચિક ને માનસિક. શરીરથી તો થાય હિંસા, તોફાનો થાય, બીજું થાય, ત્રીજું થાય, ઘણું બધું થાય. કોઈને કેટલાય જીવો, કારણ કે એમાં હિંસાની અંદર કેટલાક મત પડી જાય છે, મતભેદ પડી જાય છે ઋષિઓમાં. એટલે એની અંદર ઘણે ઠેકાણે એવું લખાણ છે કે આતતાઈ જે છે, જે સમજો કે જૂ પડ્યા અંદર આપણા શરીરની અંદર, બરાબર છે, માથામાં ટોલા પડે અને જૂ પડે. હવે તો લોહી પીવે છે, અમારું લોહી પીવે, એને છોડાય એમ, એ આતતાઈ છે. આતતાઈને મારવામાં દોષ નથી એમ શાસ્ત્ર લખે છે. આતતાઈ ન માયાંતમ અન્ના દેવા વિચારે, નાતાય વધે દોષો અંતર્ભવતી કષ્ટન, એવું લખે છે. આતતાઈ કોને કહો? અગ્નિ દો ગરદસ જયો. અગ્નિ જ્યાં ત્યાં મૂકતો હોય, ગમે તેને ઝેર આપતો હોય, શસ્ત્ર લઈને તોફાન કરતો હોય, મારવા આવતો હોય, ગમે તેને મારતો હોય, આપણી આજીવિકા વૃત્તિ હરી લેતો હોય સાચો ખોટે પ્રમાણે, સ્ત્રી હરણ કરતો હોય, આવા બધાને આતતાઈ લખ્યા છે. એને મારવામાં કોઈ દોષ નથી એમ શાસ્ત્ર બતાવે. બીજી વાત,
હવે એની અંદર શું થાય કે સર્પ વીછી આ બધું આવી જાય અને એ જગતની અંદર વ્યવહારમાં પ્રચલિત કે હાપ નીકળ્યો નથી, મારો મારો કયો નથી. હવે નથી એ કોઈને કહ્યો કે નથી કર્યું, છતાં મારો મારો એ તો શબ્દ ઊભો થઈ જાય, પકડો મારો. વીછી હોય તો એવું કેમ? એના પ્રત્યે સૂગ ઊભી થઈ ગઈ. એટલે જીવ હિંસા ન કરવી હોય તો એ થાય. હવે એ આતતાઈને મારવાનો દોષ નથી એવું શાસ્ત્ર વિધાન ઘણે ઠેકાણે જોવાય છે, પણ શ્રીજી મહારાજ સ્વાશ્રિત જનોના પ્રત્યે સ્પષ્ટ ના પાડે છે, તમારે એ નહીં કરવું. અનાજમાં જીવ પડ્યા આપણે એને સૂકવી દઈએ બહાર તાપમાં. અનાજમાં જીવ પડેલાને કાઢવા માટે ચાળીએ, સૂકવીએ. હવે જે તાપે તમે અનાજ નાખ્યું એટલે જીવ અંદરથી ઉતરવા માંડે. હવે ક્યાં જવાના? એ થોડે દૂર જઈને મરી જવાના તાપમાં, આપણે જાણીએ છીએ. પણ એનું પાપ તમને નહીં લાગે. આપણે બુદ્ધિ એવી જ રાખવાની કે જીવ બધા ઉતરી જાય. ક્યાં જાય પછી આપણે કઈ ઠેકો થોડો લીધો એમ, યાદ હોય ત્યાં જાય. અમારા અનાજમાંથી તમે પધારો એટલે બહુ ભાઈ, બીજું શું એમ. એનો નિયમ વાણીની એક વ્યવસ્થિતતા તો જોઈએ. મારવા નહીં અને મારી નાખીએ એમ કઈ પાપ લાગે, લેના નહીં દેના. એવો આપણે ધંધો કરીને શું કામ? જ્યાં જવું હોય તો જાય, અમારા અનાજમાં નહીં. એટલા માટે દિલથી મોવાનું હરખું પહેલેથી જીવ ના પડે એની તકેદારી રાખવાની. એટલા માટે પડે નહીં એટલે એવું જ રાખવું પડે. ઘર સાફ સૂફી દરરોજ રાખીએ, જીવ ઝીણા એવા થાય નહીં, વાજા મજા થાય નહીં. ડીડીટી બીડીટી પહેલાં જે છાંટી દઈએ એની મેં મોઢું કાઢે પાય અંદર પાછું બાકી જાય એની ગંધથી. હું તો એવું કરું, ખૂણે ખૂણે બધી ડીડીટીનો જ મારે બોક્સ રાખવાનું જ. તે વડોદરામાં બધે એમ ખૂણે 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 બબરાઈ દઉં એટલે કીડી બીડી બીજી કોઈ આવે નહીં. આવ્યા પછી માથાકૂટ એના કરતાં એની પહેલાં જ બધે વડતાલમાં. કારણ કે નીકળે એના ટાઈમે, બધાને અધિકાર છે. રસ્તામાં કીડો જતો હતો વ્યાસજી નીકળ્યા, કીડો ઉતાવળો ચાલે, વ્યાસજી ઊભો રાખ્યો. એ કેમ ભાઈ ઉતાવળી કરી એકદમ ગતિ? તો કે છે મારું આ ફર્સ્ટ ક્લાસ શરીર, ગાડાનો અવાજ આવ્યો, ધીમો ધીમો ચાલુ, ગાડાનું પડ્યું ફરી વળે મારા ઉપર, શરીર ઉપર. તો તારે કઈ વડોદરાની ગાદી પડી રહેવાની, પણ આવું લ્યો જીવને મમત તો એટલે હું ઝડપી જઉં છું. વ્યાસજી કે આ જો તો ખરા માયા એમ. એટલે બધાને જીવવાનો અધિકાર પોતાનું દેહ સર્વોપરી છે. એટલે માટે વ્યાસજીએ બધા શાસ્ત્રો રચ્યા, એમાં જે પુરાણો રચ્યા બધા રચ્યા, દેવી ભાગવત રચ્યો તેને દેવીને સર્વોપરી કરી દીધી છે. જે શાસ્ત્ર રચ્યું એને, કારણ કે એના ભક્તો એને ઉપાસના કરવી, એને એમાં મજા આવે, મજા રહે. એટલે એક નિયમ જ એવો ઉપાસનાનો. ગમે તે શાસ્ત્ર તમે વાંચો, લખનાર એક જ છે. દેવી ભાગવત તમે વાંચો તો દેવી ઉપર વિષ્ણુએ તપ કર્યો ત્યારે દેવીએ એને ભરણ પોષણનું કામ સોંપ્યું. બ્રહ્માએ તપ કર્યું ત્યારે બ્રહ્માને બીબા બનાવવાનું કામ સોંપ્યું, માણસો બનાવવાનું, આ બધું બનાવવાનું. અને મહાદેવજીએ તપ કર્યું તો એને સંહારાત્મક કામ આપ્યું. અમારે દેવીએ કામ વેચી દીધા, બધું ચાલ્યા કરે છે. દેવી સર્વોપરી. શક્તિ વગર શું કરો તમે? તમારામાં શક્તિ છે એ દેવીનો અંશ છે. કે એના ભક્તો એને ભજનમાં એનો પાવર રહે, એના દર્શન કરવાની ઈચ્છા થાય. એવા શાસ્ત્રોની રચના વ્યાસે કરી છે. બધા ખુશ, બધા રાજી. દેવી જ્યાં રહેતી હોય ત્યાં જાય, એમાં તો કંઈ બે મત નથી. હે શિવજી રહેતા, શિવના ઉપાસકો ત્યાં કૈલાસમાં જાય, એમાં કંઈ વાંધો નહીં.
હવે કૈલાસ બરફમાં છે કે જ્યાં જ્યાં એ રહેતા હોય ત્યાં જાય, બીજું શું એમ. પણ